લગન એટલે બગા તને શું કહું, જો ક્યાંથી શરૂ થાય, હા તમે જેમ રાખશો એમ હું રહીશ, ત્યાંથી લઈને હું જેમ રાખું એમ રહેવું પડશે. એ આખી આ જર્ની છે. અચ્છા, તો પતિ પત્ની વચ્ચે ઝઘડાના મુદ્દા શું હોય? જરૂરત જ ના પડેલા, ઘણી વાર તો ચાલુ ઝઘડા મુદ્દા સુધી કાઢે અને પછી એ બેફામ બોલવાનું ચાલુ થાય ને પછી આહા ના બોલવાનું પછી બોલાઈ જાય બધું. હા એમાં શું છે, બુદ્ધિ જ્યારે હડતાલ પર હોય ને ત્યારે જીભ ઓવર ટાઈમ કરતી હોય હા વાહ, લાયા અને આપણી કોઈ ભૂલ થાય ને એની તો એવી રાહ જોતી હોય ને આમ, ઓ કે આની ભૂલ આવા દે બસ. પેલાની પાનના ગલ્લા પર કૂતરા બિસ્કિટ માટે રાહ જોતા હોય ને વાત ના માને પણ વાતનું ખોટું તરત માને. વાહ, આજે ફાટ્યા છો તમે. નાલા એકદમ તે આવું કહું, હવે દુખતી નસ દબાઈ ને. અત્યારે તને કહું, હા વાઈફ કરતા ઇન્સ્ટાગ્રામ ને ખબર છે કે મને શું પસંદ છે. કાકી હાય બૈલુ. ચલો તમે આવી ગયા ને બહુ સારું થયું. કાકા ક્યારના ચિંતા કરતા હતા યાર તમારી. છ ફોન કર્યા તને મોબાઈલ પર તો ઉપાડતી કેમ નહીં પણ તું? એ તો તમે પેલી ડિસ્કો વાળી રિંગટોન મૂકી છે ને મારા મોબાઈલ પર, તો જ્યારે ફોન વાગે ને તો એના પર ડાન્સ કરતી હતી. હા છે ને તમે યાર કાકી ખરા છો, પણ યાર તમે લોકો છે ને મસ્ત આમ જોરદાર કપલ છો હા? બંને. હું જોરદાર. એટલે એ તો એવું કહેવા માંગે છે કે આપણે આમ મસ્ત છે, પેલું કહેવાય ને આમ પેલું શું કહેવાય, મેડ ફોર ઈચ અધર ટાઈપ. પેલું આમ જૈસે દો મોઢા એક પાન. દો મોઢા એક પાન નહીં લે, દો જીસમ એક જાન. એટલે તું રહેવા દે ને દોસ્ત. પણ મીનિંગ તો એ જ થયો ને. હું મીનિંગ? આપણે આમ બે સાથે નીકળીએ ને તો કેટલા મસ્ત લાગીએ છે. હું મસ્ત લાગીએ છે, પેલા પાણીના કુલર સાથે ગ્લાસ બંધાયેલો હોય ને એવું લાગે છે. આટ! મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે, તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.